આપ તો બની ગયો હા. હા હા એક વર્ષે બની ગયા બધા પડી જાય છે અને મારા જો જઈએ તો હાથ પકડીને લઈ જવા પડે. તો પરસ્યા ખાશે તો ઉપાડી થશે મને ખેંચ આવે છે મને મારા ખેંચની પ્રોબ્લેમ. મિત્રો, આજે અમે જે દ્રશ્ય જોયું તેને શબ્દોમાં વર્ણવું ખૂબ મુશ્કેલ છે. એક નાનકડા ઘરમાં રહેતી આ વૃદ્ધ માજીનું જીવન જાણે દુઃખ અને સંઘર્ષની જીવંત કહાની બની ગયું છે. માજીને 3 દીકરીઓ છે, પરંતુ કુદરતે જાણે આ પરિવારની ઘણી કઠિન પરીક્ષા લીધી હોય એમ મોટી 2 દીકરીઓ અપંગ છે. લગ્ન થયા પછી તેઓ પોતાના સાસરે રહે છે અને સૌથી નાની દીકરી એ પણ અપંગ છે. તેને વારંવાર ખેંચ આવવાની તકલીફ રહે છે અને સૌથી દુઃખની વાત તો એ છે કે આજે તે પોતાની એક પગની રોશની પણ ગુમાવી ચૂકી છે. મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકતા હશો કે એમના ઘરમાં થોડી સગવડવાળી વસ્તુઓ પણ છે, જેમ કે પાછળ જોશો તો વાસણ, ફ્રીજ, આ બધું તમને દેખાશે. પણ એ બધું જ્યારે આ માજીના હસબન્ડ, એમના પતિ જ્યારે હયાત હતા એ વખતે એમની સ્થિતિ સારી હતી અને આ બધું વસાવેલું છે. પરંતુ એમના અવસાન પછી જ એમના ઉપર દુઃખનો આ પહાડ તૂટી પડ્યો હતો. મિત્રો, વિચારો, એક વૃદ્ધ માતા અને તેની અપંગ દીકરી બંને એકબીજાનો સહારો બનીને જીવનના દરેક દિવસ સાથે લડી રહ્યા છે. જ્યારે અમે કરિયાણાની કીટ લઈને એમના ઘરે પહોંચ્યા ત્યારે માજીની આંખોમાં વર્ષોથી દબાયેલા દુઃખના આંસુ છલકાઈ પડ્યા. તેમના ધ્રુજતા હાથ જોડાઈ ગયા અને રડતા રડતા માત્ર એટલું જ બોલ્યા, બેટા, ભગવાન તમારું ભલું કરે. એ શબ્દો સાંભળીને અમારું પણ હૃદય ભરાવી આવ્યું. કારણ કે કેટલીક પીડાઓ એવી હોય છે જે જોઈને આંખો ભીની થઈ જાય છે અને કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે જે માણસને અંદરથી હચમચાવી નાખે છે. તો આપણે રોજિંદા જીવનમાં ઘણી ફરિયાદો કરીએ છીએ, પરંતુ આવા પરિવારોને જોઈને સમજાય છે કે દુનિયામાં હજુ પણ એવા લોકો છે જેઓ દરેક દિવસ એક નવી લડાઈ લડીને જીવે છે. કદાચ આપણા માટે કરિયાણાની એક કીટ સામાન્ય વસ્તુ હશે, પરંતુ તેમના માટે એ ઘણા દિવસોની ચિંતા દૂર કરનાર આશીર્વાદ સમાન હતું. આજે આ વિડીયો હેતુ માત્ર તેમની કહાની બતાવવાનો નથી, પરંતુ માનવતાને જીવંત રાખવાનો છે. જો ભગવાને આપણને સક્ષમ બનાવ્યા હોય તો કોઈ જરૂરિયાતમંદના આંસુ લૂછવાનો પ્રયત્ન જરૂર કરજો. કારણ કે કોઈ ભૂખ્યા માણસને ભોજન આપવું, કોઈ નિરાધારને સહારો આપવો અને કોઈ રડતા ચહેરા પર સ્મિત લાવવું એ જ સાચી સેવા છે. અને યાદ રાખજો મિત્રો, જેમનું કોઈ નથી એમના માટે આપણે છીએ. માનવતા કરતા મોટો કોઈ ધર્મ નથી. અમારો આ વિડીયો ગમ્યો હોય, અમારા સેવા કાર્યો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે મેહોણાના ખજૂરભાઈ વ્લોગ્સ અને જીનીત ચૌધરી, અને અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરતા રહેજો. આભાર. तुझे सब है पता है ना माँ, तुझे सब है पता मेरी माँ.